નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 3 મેજર બોડી સિસ્ટમ્સ શરીરના મુખ્ય તંત્રો સીન હાઇલાઇટ ડિફરન્ટ સિસ્ટમ્સ વન બાય વન. ચાલો શરીરના મુખ્ય તંત્રો વિશે ટૂંકમાં સમજીએ. 1. કંકાલ તંત્ર સ્કેલેટલ સિસ્ટમ હાડકાનું માળખું એનાટોમી. આપણા શરીરમાં 206 હાડકાં હોય છે. તે શરીરને આકાર આપે છે. ફિઝિયોલોજી તે આપણા નાજુક અંગો જેમ કે મગજ અને હૃદયનું રક્ષણ કરે છે અને હલનચલનમાં મદદ કરે છે. 2. સ્નાયુતંત્ર મસ્ક્યુલર સિસ્ટમ એનાટોમી. શરીરમાં 600થી વધુ સ્નાયુઓ આવેલા છે. ફિઝિયોલોજી હાડકાની સાથે મળીને સ્નાયુઓ આપણને ચાલવા, દોડવા અને વસ્તુઓ ઉપાડવામાં મદદ કરે છે. 3. ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ મગજ અને ચેતાઓ એનાટોમી. તેમાં મગજ, બ્રેઇન, કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ અને ચેતાઓ નર્વ્સનો સમાવેશ થાય છે. ફિઝિયોલોજી આ શરીરનો રાજા છે. તે શરીરના દરેક ભાગને સંદેશા મોકલે છે અને કંટ્રોલ કરે છે. વિચારવું, યાદ રાખવું અને સમજવું આ બધું અહીં થાય છે. 4. રુધિરાભિસરણ તંત્ર સર્ક્યુલેટરી સિસ્ટમ હૃદય અને લોહી એનાટોમી. તેમાં હૃદય, હાર્ટ, ધમની, આર્ટરી અને શીરા વેન આવેલી છે. ફિઝિયોલોજી હૃદય એક પંપ જેવું કામ કરે છે. તે આખા શરીરમાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે. 5. શ્વસન તંત્ર રેસ્પિરેટરી સિસ્ટમ શ્વાસ લેવાની ક્રિયા એનાટોમી. નાક, શ્વાસનળી અને ફેફસાં લંગ્સ. ફિઝિયોલોજી આપણે નાક દ્વારા ઓક્સિજન લઈએ છીએ અને ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. 6. પાચન તંત્ર ડાયજેસ્ટિવ સિસ્ટમ ખોરાક પચાવવું એનાટોમી. મોં, અન્નનળી, હોજરી, સ્ટમક, નાનું આંતરડું અને મોટું આંતરડું. ફિઝિયોલોજી આપણે જે